જવાનો છું ક્લિયર છે હા હવે લગાવાય એકલા સુન્યો મારા ભક્તો આપણે શ્રી સત્યનારાયણ ભગવાનની કથા એમાં મને ગયો એટલે હવે તો આપણે બધા બોલો પ્રેમથી હરિશંકર નંદ મુકુંદા નારાયણ હરિઓ હરિસુંદર નંદ મુકુંદા હરિ કેશવ હરિ ગોવિંદા હરિ નારાયણ હરિઓ आओ रे काना रे गोकुल के प्यारे हरि सुंदर नंद मुकुंदा हरि नारायण हरिओ वनमाली मुरली जारी गोवर्धन गिरिवरधारी नित नित कर माखन चोरी गोपी मनहारी आओ रे हाजी हाजी હવે તમે પાકા ભાઈ આપણે ભૂલી જાય પણ જો એ સેવા કરવાનું ન ભૂલે એ જ સાચા ભક્ત સેવાનું કહેવું ન પડે કે આ સેવા અને સત્યનારાયણ ભગવાનની કથાનો આપણે 3 અધ્યાય પૂરા થયા તો હવે 2 અધ્યાય બાકી રહ્યા પ્રસાદની તૈયારી તો ભાઈ ટપુભાઈ પ્રસાદની તૈયારી તો છે જ ને હા એટલે 3 અધ્યાય પૂરા થયા હમણાં 4 અને 5 પણ એમ જલ્દી તમને પ્રસાદ નથી આપતા એમ તો અમારે તમને પૂરું થાય ને તમને એમ થાય કે ના તમને એમ થાય કે અમારે હવે પૂરું થઈ ગયું હમણાં પ્રસાદ આવશે પણ અમે પાછું કીર્તન તમને બોલાવે આ તો આ કથા લાઈવ થાય છે હાજી હાજી યુટ્યુબમાં આ કથા છે ને તમારે જોવી હોય તો યુટ્યુબમાં તમારે સર્ચ કરવું પ્રતાપભાઈ વ્યાસ એટલે આ કથા તમને મળશે જોવા અને તમારા ફોટા તમારા વિડીયો તમારી હાજરી તમારી સેવા એ બધું તમે પોતે બધાને બતાવી શકશો કે જો આ કથા આમાં હું હાજર હતો અને કદાચ તમને ભગવાન પ્રેરણા કરે અને તમે એમ થાય કે મારે હવે કથા કરાવવી છે આ 11 તો આને કઈ ખર્ચો નથી ના નહીં તો સવાલ જ અને ભક્તો એને કથા સાંભળવા મળે એનું પુણ્ય આપણને ભગવાન આપણી પર કૃપા કરે સવાલ જ એટલે હે મોર મુકુટ ધારી કાના પીતાંબર ધારી ગોપીયન સંગ રાસ રચાવે મોહન મુરલી ધારી આવો રે કાના રે રાસ રચાવો રે હા દિવ્ય કથા એટલા માટે કે જો આપણે ભગવાનનું કીર્તન કરીએ અને ભગવાન એના કીર્તન એમાં જ બહુ રસ છે ભગવાન તો દોડીને આવે છે આપણી પાસે કીર્તન સાંભળીને હવે આપણે 4th અધ્યાય શ્રી સત્યનારાયણાય નમઃ ના અમે નહીં કારણ કે સત્યનારાયણ ભગવાનની કથા એને ઓલી બાજુ લખો સત્યનારાયણ ભગવાનની કથા 4th અધ્યાય એમાં હવે સાધુ વેપારી અને એનો જમાઈ પોતાની નગરીમાં આવતા હતા અને ત્યાં હોળી હતી હોળીમાં ધન ખજાનો એ બધું ભરેલું હતું ત્યારે ત્યાં
ભગવાનને એમ થયું કે મારા ભક્તની કસોટી તો કરું, ભગવાનને એમ થયું કે મારા ભક્તની ચકાસણી તો કરું કે આ ભક્ત કેવો છે. એટલે સાધુના વેશમાં ભગવાન ત્યાં પ્રગટ થયા અને પૂછ્યું એક દંડી સાધુ એ કે તમે કોણ છો? પૂછે આ હોળીમાં. ત્યારે આ વેપારી ને વાણિયા બધા બુદ્ધિશાળી વધારે હોય ને તો એને એમ કીધું કે કાંઈ નથી ભાઈ, હોળીમાં કાંઈ નથી. એને એમ થાય કે તકરાર થાય ને વળી પાછું કઈક લૂંટફાટ થાય ને ચોરી કરે ને લઈ જાય તો એટલે એને કે હોળીમાં પત્તા છે, લેલા છે, ડાખડા છે, ભાંદડા છે, એવું જ છે. એટલે અને ત્યારે એને ખબર નથી કે આ સાધુના વેશમાં ભગવાન પોતે છે. એટલે ત્યારે હા જાઓ તમે તો એને ખબર નહોતી કે સાધુના વેશમાં આ ભગવાન પોતે છે. એટલે એને એમ કીધું તથાસ્તુ. તથાસ્તુ એટલે એમ જ થાવ. તો એને હું કીધું હતું કે ડાળી, પાંદડા, વેલા, પત્તા એવું છે બધું હોળીમાં, બીજું કઈ નથી. હતું ધન બધું. તો ત્યારે ધન હતું. ત્યારે ધન છતાં એને કીધું ડાળી, પાંદડા અને વેલા છે. તો ડાળી, પાંદડા ને વેલા થઈ ગયા. પછી આ સાધુ વેપારીને એના જમાયો જોયું તો એમાં હોળી આખી હતી એ ડાળી, પાંદડા, ડાખડા આવું થઈ ગયું બધું. ત્યારે એને એમ થયું કે આ કેમ આવું થયું, આનો શું ચમત્કાર, આનું કારણ શું? ત્યારે એના તરફ બુદ્ધિ આવી કે એવા ભગવાન જ હોય છે. આપણને પૂછ્યું, આપણે એને કીધું કે ડાળી, પાંદડા ને ડાખડા ને એવું બધું છે. હતું ધન, હીરા એવું બધું. તો ડાળી, પાંદડા ને ડાખડા ને એવું હતું ને ભગવાને કીધું તથાસ્તુ. તો એવું જ થઈ ગયું. એ કે હવે માફી માંગવા જાય. એ દંડી સાધુ પાસે ગયા, એ દૂર બેઠા હતા. એ કે માફ કરજો, અમારાથી ભૂલ થઈ ગઈ. હોળીમાં ધન હતું, હીરા હતા, પણ અમે તમને ઓળખી ન શક્યા અને ડાળી, પાંદડા થઈ ગયા. પછી તો દયા કરવા વાળા છે, દયા કરે, કરુણા કરે છે. એટલે એને આશીર્વાદ આપ્યા. અને ખોટું બોલવાથી ડાળી, પાંદડા થઈ ગયા હતા ધનમાંથી. તો એમાંથી પાછું ધન થઈ ગયું, હીરા થઈ ગયા. અને ત્યારે ભગવાન આવા કરુણા કરવા વાળા અને સમાચાર મોકલાવ્યા ઘેરે કે જાઓ ત્યાં સસરાને જમાય. તો સસરાની ઘરવાળી અને આ જમાઈની ઘરવાળી માં દીકરી બે ઘરે હતી. એને સમાચાર મળ્યા. ત્યારે એ માં દીકરી બે જણીઓ ત્યાં કથા સાંભળતી હતી. સત્યનારાયણ ભગવાનની કોક જગ્યાએ કથા થતી હોય છે તો ત્યાં સાંભળતી હતી કથા, માં દીકરી બે. તો ત્યારે સમાચાર મળ્યા. કોકે કીધું અહીંયા હતો એ કે તમારા આવી ગયા બેના ઘરવાળા કમાઈને ત્યાં છે હોળી, આખું ધન કમાઈને લઈ આવ્યા છે. તો સમાચાર આપ્યા. એટલે માએ કીધું કે બેટા તું આ કથા સાંભળીને પછી આવજે, હું જાઉં છું તાત્કાલિક. એટલે ઉતાવળ કરી અને એ પોતે
ઘરવાળી અને એની દીકરી એ કથા સાંભળવાનું ચાલુ રાખ્યું. પછી કથા પૂરી થઈ એટલે એ ભાઈ ગઈ. કારણ કે આપણા પોતાના સ્વજન આવ્યા હોય તો આપણે કથા મોટી નહીં નથી હોય દાદા તો એ ભાગી. અને એમાં ભૂલ એવી થઈ ભક્તો કે એની માથે એ કથા અધૂરી મૂકીને ભાગી એના ધણીને મળવા. સમાચાર સાંભળ્યા તરત દીકરીને કહેતી ગઈ કે તું કથા સાંભળીને આવજે. તો દીકરીએ કથા સાંભળી અને એ દોડી. હવે ભૂલ એવી થઈ કે બે મા દીકરી માએ કથા પૂરી ન સાંભળી અને વહી ગઈ. મેં કીધું તો ને આપણા ભક્તને કે નગર કથાનું અપમાન થાય તો હીન થાય એમ કથાનું અપમાન થયું. તો અને દીકરી છે એને પ્રસાદ લીધા વગર દોડી તો એનાથી અપરાધ થયો. એટલે હા બે જણા એનાથી આવી ભૂલ થઈ. બેને અનોખો ને આનંદ હતો. સાધુ વેપારીએ માફી માંગી. હાજી સાધુ વેપારીએ માફી માંગી કે અમારી ભૂલ થઈ ગઈ. કથા સાંભળવા અને ભગવાને એવું બતાવ્યું, એવો ચમત્કાર બતાવ્યો કે એનો જમાઈ છે ને ત્યાં પાણીમાં હોડી હતી તો જમાઈ એના પાણીમાં ડૂબી જતો હોય એવું લાગ્યું, એવું દેખાતું. તો ભગવાન છે ભાઈ, ભગવાનને ભૂલાય. અહીંયા ભગવાન ચાલની કથા ચાલુ હોય અને આપણે બીજા કોઈ આપણે તેને હાથ જોડી દઈએ તો આ તો જગ્યા છે, આ તો હનુમાનજી છે, આ તો એને ખબર ન હોય ભક્તોને કે અહીંયા શું છે. એટલે ત્યાં બધું છોડીને ગયા. એનો જમાઈ ડૂબી જતો હોય એવું લાગ્યું. ત્યારે એને પણ સાધુ વેપારી વાણીઓ એને પણ પ્રાર્થના કરી કે પ્રભુ અને બચાવો અને ડૂબતો બચાવો અને મને કૃપા કરો. ત્યારે આકાશવાણી થઈ. આકાશમાંથી અવાજ આવે એને કહેવાય આકાશવાણી. આકાશવાણી થઈ કે પત્ની અને એની દીકરી એ બે કથાનું અપમાન ક્યાં નથી. એટલે દીકરી અને જમાઈ એમને કથાનું અપમાન કર્યું છે. કેટલા આ ચમત્કાર આવું બધું દેખાય છે. અને આપણા હનુમાનજીની કૃપા એવી છે ને ભાઈ કે હનુમાનજીની એટલી બધી મહેરબાની કે એટલી બધી. આ બાજુ તમારું દેખાય વિડીયોમાં, આ બાજુ આ પરમ ભક્ત છે આપણા. અને જ્યારે કથા ચાલુ હોય ને ત્યારે એ કથા સાંભળવા બેસી જ જાય. એને ખબર પડી કે આ કથા ચાલુ છે સત્યનારાયણ ભગવાનની અને પધાર્યા. એને કથા તરફ પ્રેમ છે ભાઈ. અને આ રસ્તા ઉપર હનુમાનજી જાગૃત છે અને સત્યનારાયણ ભગવાન આજે પધાર્યા એની આપણે કથા કરીએ છીએ. અને આ કથા પૂરી થાય ત્યારે બધા ભક્તોને આનંદ અને બધાને પ્રસાદ અને બધાની ઈચ્છા બધાના સંકલ્પ એ સત્યનારાયણ ભગવાન પૂરા કરશે. હા તમને જ્યાં ઠીક પડે ત્યાં તમને જ્યાં પણ ઓલું વિડીયો ઉતરે છે ને એનું આપણે હાજી એટલે એ આપણે ધ્યાન રાખવાનું છે. એટલે તમે હાથ ચાલતો અમારા મોટી ઉંમરના માણસોનું બહુ ગયા
જો હાથ પકડે ના 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 ના, હું આવી તો ના 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 એને હાથ પકડો તો હાજી હાજી આ પાર ઉતરી ગયા લ્યો પાર ઉતરી ગયા. આ પાર ઉતારે એ જ પ્રભુ જો હિન્દુ પાર ઉતારે ને એ જ પરમાત્મા માણસ જો એ પાર ન ઉતારી શકે આપણા ભક્તને કીધું એનો હાથ ચાલીને એને પાર ઉતારી દીધો તો માણસ આપણે બધા કોઈને પાર ઉતારી ન શકીએ પણ પરમાત્મા સત્યનારાયણ ભગવાન અને આ હનુમાનજી આ શું નામ કીધું સમૃદ્ધ દાદા સમર્થ હનુમાન દાદા તો એની કૃપા તો કેવી કે ન ખબર હોય એને બોલાવે પણ ભક્તો હોવા જોઈએ ભક્તને ખબર નહોતી એને બોલાવ્યા એવી રીતે પછી આ લીલાવતી અને કલાવતી એને આકાશવાણીમાં ખબર પડી આકાશવાણી થઈ કે તમારી ઘરવાળી એ કથાનું અપમાન કરીને આવી ગઈ તમારી દીકરી પ્રસાદ લીધા વગર આવી ગઈ છે કથાનું અપમાન થયું એટલે આવું થાય છે ત્યારે એમને બધાએ ભેગા મળી અને પ્રાર્થના કરી છે ભગવાન છે એ આકાશવાણી કરીને સૂચનો કરે છે ત્યારે એને કે અમારે ચારેયને એકબીજાનું મિલન થાય અમે ચારેય મળી શકીએ એવું કઈ કરી દો પ્રભુ અમે ચારેય ઘરે જઈને કથા કરાવશું ભાઈ કથા કરાવવાથી કેટલું પુણ્ય સત્યનારાયણ ભગવાનની કથા એમાં કઈ ખર્ચો નથી અને કલ્યાણ જ થાય કોઈના પ્રસાદમાં તમારે જી આપવું હોય તમે આપો ને ભગવાન એવું નથી કહેતા હો ભગવાન ભાઈ કે તમે એપલ ને ફ્રૂટ ને પેલું શું કહેવાય કાજુ બદામ ને રવો ને આવું બધું તમે આપો એવું ભગવાન નથી કહેતા તમારી શક્તિ મુજબ તમે 2 દાણા શક્કર તમે એવું કઈ આપી દો તો ભગવાન રાજી છે ભક્તો રાજી છે ભક્તો એમ ન કે બસ આજ આટલું જ પ્રસાદ એવું નથી કહેતા ભાઈ ભગવાન તો તમારો ભાવ જોવે છે આપણા પ્રિય ભક્ત છે આ અલ્પેશભાઈ ને કલ્પેશભાઈ ને અંદરથી ભાવ જાગ્યો કે આજે મારે મોટા મોટી પૂનમ છે હનુમાનજીની હું સેવા કરું છું અહીંયા યજ્ઞ કરું છું દર મહિને યજ્ઞ કરે છે હા તો આ લોકોને ખબર છે સત્કર્મ કરો ને ભાઈ વસ્તુ ન રહે ખબર પડી જાય અને આવી જ રીતે ચોરી કરીએ તો ખબર પડી જાય આપણને એમ લાગે કે કોઈ જોયું નથી અને ઘડિયાળ ખિસ્સામાં નાખીને આવેલા પણ એનાથી વસ્તુ ન રહે જેમ વિડીયો કેમેરા ગોઠવા હોય એમાં બધું આવી જાય કે ન આવે એવી રીતે એની દ્રષ્ટિમાંથી કોઈ બચી શકે નહીં કેમેરા કરતા વધે એટલે ચોરી કરીએ તો એને ખબર પડી જાય કપટ કરીએ તો એને ખબર પડી જાય ખોટું બોલીએ તો એને ખબર પડી જાય એવા પરમાત્મા છે અને ચારેય જણાનું મિલન કરાયું અને ચારેય ઉપર કૃપા થઈ અને ચારેય જણાએ સત્યનારાયણ ભગવાનની કથા ઘરે જઈ શ્રદ્ધાપૂર્વક અને અમારી જેવા ભૂદેવ એમને બોલાવી અને ભૂદેવ પણ એવા જ કે કથા છે એ ઉપરાંત પણ વધારાનું ભગવાનનું તમને કહે છે એમાં જો આપણે ઓછું નહીં અમને એવું ભગવાને શીખવું છે કે કથા કરવા જાય કહેવા જાય તો આપણે એને વધારે કહેવું તો આપણે ભાઈ તમને ખબર છે ને કે છોકરાઓને નિશાળે જાય તો સાહેબ છે ને એ અત્યારે વધારે લેસન હું કામ કહે છે વધારે લેસન હું કામ કહે તો અડધું તો કરશે તો એને આવડશે તો ખરું અને આવી રીતે અને ભાઈ હા કે ડાક્ટર ઈ પણ તમે જાઓ એની પાસે કઈ થયું હોય તો તમને ડબલ દવા લખી દે હું કામ એ કે અડધી તો લેશે
એટલે આ બધું આપણા ફાયદામાં હોય. અને અમે એવું શીખ્યા છીએ, ભગવાને શીખડાયું કે સત્યનારાયણ ભગવાનની કથા કરવા જઈએ કે સપ્તાહ કથા કરીએ, કોઈ પણ ભક્ત ખાટુ શ્યામ દાદાની કથા કરીએ, કોઈ પણ પરમાત્મા એના પ્રાગટ્યની કથા કરીએ તો અમે થોડું વધારે જ કહીએ. અમે અમારી પોતાની વાત છે કે અમારે વધારે જ કથા, તો તમને એટલો ટાઈમ તો શાંતિ, એટલો ટાઈમ તો ઉપાધિમાંથી મુક્ત, અને એટલું બધું તમે સાંભળ્યું હોય તો એમાંથી કાંઈક તો તમને રાત્રે સ્મરણ થઈ જાય અને તમને યાદ આવે. અને આ કથા તમે યુટ્યુબમાંથી મેળવી શકો છો ભાઈ. યુટ્યુબમાં તમે સર્ચ કરો પ્રતાપભાઈ વ્યાસ એટલે આ કથા મળે, તમારા વિડીયો મળશે બધાને, તમે બધાને પહોંચાડી શકશો. તો આનાથી બધાને કથાને જેમ બધા સાંભળે અને જીવન ધન્ય બન્યું. સાધુ વેપારીનું, વાણિયાનું, એના દીકરાનું એને શ્રદ્ધાપૂર્વક કથા કરાવી. એટલે અને આના ઉપરથી એવો ઉપદેશ, એવો બોધ આપ્યો છે કે આપણે હંમેશા નિર્મળ મન રાખવું. અને કપટ ભગવાનને પસંદ નથી. મોરારી બાપુ કે બીજા કોઈ વક્તા કે રામાયણ કે એની અંદર એવું આવે છે, અમારે એની જાહેરાત નથી કરતા, પણ એને આવી બહુ ભક્તિ કરવાની, એના વખાણે નથી કરતા. પણ આ તો કે આપણે કેવું જોઈએ બસ કે નિર્મલ મન જન સો મોહે પાવા, મુજે છલ કપટ છિદ્ર ન ભાવા. શુદ્ધ મનવાળા, શુદ્ધ હૃદયવાળા ભક્ત હોય એ જ ભગવાનને પસંદ છે. એટલે હવે આપણે ઇતિ શ્રી રેવાખંડે સત્યનારાયણ ભગવાન વ્રત કથાયામ ચતુર્થાધ્યાય સંપન્ના. બોલીએ શ્રી સત્યનારાયણ ભગવાન કી જય. અને 5 અધ્યાય હોય છે. હાજી ચાલુ છે વિડીયો હમણાં તમારે. એટલે તમને કીર્તન કોઈને જો આવડતું હોય, કોઈ ભજન કે કોઈ કીર્તન, એની એક લીટી તમે જો બોલો તો આ હનુમાનજી અને સત્યનારાયણ ભગવાન અને બધાય ભગવાનો એની કૃપા થશે. એક લીટી કોઈને એક કીર્તન કઈ આવડશે કે એક લીટી બોલશો? તમે બોલશો ભાઈ? તો બોલો. હાલો એ ભાઈ, હાલો બોલો. અહીંથી અહીંયા નજીક આવો. હાલો. હાજી હાજી. મેરું તો ડગે પણ જેના ડગે નહીં પારમાય, ભાંગી પડે બોલે હા બ્રહ્મા, વિપત પડે તોય વળશે નહીં રે પારમાય, તોય હરી નામ હા, એક લીટી એક આપી છે, એને તો બહુ પસંદ છે. પણ હવે આ તમને કોઈને નો પ્રેક્ટિસ હોય કે ગાવાની કે એવું કઈ, અને પણ અમને ભગવાને કૃપા કરી છે તો તમે સાથે જો ગાઈ શકાય તો ગાજો. વિઘ્ને હા, જો અસર થાય. સર્વ યશ્રુ પ્રિયાય લંબોદરાય સકલા જગદિતાય નગાનનાય સુતિય ન વિભૂષતાય ગૌરી સુતાય ગણના તનમો નમસ્તે. જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા,
જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા માતા જકી પાર્વતી ન પિતા મહાદેવા દૂધ ચડે ફૂલ ચડે ઓળ ચડે મેવા लाडुन का भोग लगे संत करे सेवा जय गणेश देवा माता जकी पार्वती न पिता महादेवा दूध चढ़े फूल चढ़े ओढ़ चढ़े मेवा लाडुन का भोग लगे संत करे सेवा जय गणेश बोलिए सत्यनारायण भगवान की जय। एक बार तुंगध्वज नामનો રાજા જંગલમાં શિકાર કરવા ઘોડા ઉપર રાજા નીકળ્યો. શિકારની પ્રવૃત્તિ તો એના પુણ્ય હતા એટલે શિકાર તો કઈ થયો નહીં, પણ થાકી ગયો. એને ઉપર કષ્ટ પડ્યું અને એક ઝાડ નીચે ઉભો રહ્યો. એમાં ત્યાં ગોવાળિયાઓ અને બીજા લોકો બધા કથા કરતા હતા. એને રાજા પાસે જઈ અને રાજાને કીધું કે નામદાર, આ પ્રસાદ તમે લેશો? તો રાજા તો ગુસ્સે થયો કે તમારી આવી હિંમત મારી સામે વાત કરવાની. અને રાજા અભિમાનના કારણથી ભક્તોનું અપમાન કર્યું, પ્રસાદનો ઇનકાર કર્યો અને પોતે નગરીમાં આવ્યો. અને રાજાના 100 દીકરા હતા ને મૃત્યુ પામ્યા. આખું રાજ્ય લૂંટાઈ ગયું. બીજા રાજાએ ચડાઈ કરી, અચાનક મૃત્યુ. 100 દીકરાઓ રાજા એના મૃત્યુ પામ્યા. હવે રાજા એકલો થઈ ગયો. તુંગધ્વજ રાજા એમણે પછી એને કોકે કીધું કે આ તમારે આટલી બધી કષ્ટ તકલીફ ઉપાધિ એકાએક આવી ગઈ, 100 દીકરાઓ મૃત્યુ પામ્યા, તમારો કઈક દેવનો અપરાધ થયો હોય છે, એવું કઈક હોવું જોઈએ. આવે છે? હા. એટલે તો રાજાએ કીધું મેં એવો કઈ અપરાધ નથી કર્યો. કે હા, હું શિકાર કરવા ગયો હતો ને ત્યાં મને પ્રસાદનું કીધું તો મેં એનું અપમાન કર્યું, અને પ્રસાદનું અપમાન કર્યું અને હું આવતો રહ્યો. એટલે મારાથી આવી ભૂલ થઈ છે. એટલે તો તરત જ રાજા એ પાછો આવ્યો ત્યાં અને જ્યાં અપમાન થયું હતું ને ગોવાળિયાનું, ત્યાં એને બધાને ભેગા કરી અને બધા ભક્તોની માફી માંગી કે અમારાથી તમારો અપરાધ થઈ ગયો, તમે ભક્તો છો અને મેં પ્રસાદ ન લીધો, ભગવાનનો અપરાધ થઈ ગયો, મને બહુ તકલીફ પડી. ભાઈ, તમે લોકો ભગવાનને અમારા વચ્ચે પ્રાર્થના કરો, તમે લોકો ભગવાનની ઉપર આ પ્રાર્થના કરીને કઈક દયા માંગો અને અમારું કલ્યાણ થાય એવું કરો. એટલે ભક્તો છે ને એ બીજા વતી પ્રાર્થના કરે તો ભગવાન પેલા બીજાનું સારું કરે અને પછી ભક્તનું સારું કરે છે. એટલે એમણે રાજાએ પણ માફી માંગ્યા પછી સંકલ્પ કર્યો કે હું કથા કરાવીશ. તો હવે રાજા કથા કરાવે ભાઈ,
રાજા કથા કરાવે તો બધાય કથા કરાવે, રાજા કથા કરાવે તો બધાય કથા કરાવે, રાજા કરે તો બધાય કરે. અને રાજા છે એ રાજા જો રીંગણા ખાય તો બધા રીંગણા જ ખાય ને રીંગણાના ભાવ વધવા માંડે. એટલે રાજાએ એવું સમજીને બધું કરવાનું અને કરતા જ હોય. એક આવ્યો કોઈને માન આપે રાજા તો અમારે પણ કોઈને ચાલુ કથા હોય તો કોઈની અમારે ન કરે. પણ આ તો હનુમાનજીની કૃપા, દાસોના દાસ, આપણે એના દાસ. અને સત્યનારાયણ ભગવાનની કૃપા, અહીંયા બધા ભક્તો આવતા હોય દરરોજ, તો બધા ભક્તો આવે તો અમારે એમને મહત્વ આપવાનું, ભક્તોનું અપમાન ન કરાય એવું કથામાં આવે છે. એટલે અમારે પણ કોઈનું અપમાન ન કરાય. અને બધા ભક્તો એને તમે સમાચાર પહોંચાડજો કે 5મો અધ્યાય હમણાં પૂરો થશે અને કથાનો પ્રસાદ બધાને આપણે આપવાનો છે. એટલે અને રાજા કથા કરાવતા હતા તો પ્રજા બધી કથા કરાવવા માંડી. કે રાજા સત્યનારાયણ ભગવાનની કથા કરાવે છે તો હાલો આપણે કથા કરાવીએ. આખી નગરીમાં બધાય જ્યાં જુઓ ત્યાં, જ્યાં જાવ ત્યાં સત્યનારાયણ સત્યનારાયણ સત્યનારાયણ. હમણાં રાખો ત્યાં, હમણાં ત્યાં. એટલે બધાય સત્યનારાયણ ભગવાનની કથા, સત્યનારાયણ ભગવાનની કથા બધાય કરાવે, રાજા કથા કરાવે. એટલે અને મહત્વ બહુ વધ્યું ભાઈ. આવી રીતે આ વિસ્તારમાં આપણા પ્રિય ભક્ત એમણે બીડું છે હનુમાનજીને કથા સંભળાવવાનું. અને સત્યનારાયણ ભગવાનના દેવો ને બધા આવી ગયા. આ વિસ્તારના બધા પરિવાર, માણસો, ભક્તો એ પણ આવી ગયા અને બધા કથા સાંભળે છે. તો એમણે કરતા આવું છે એમાં શક્ય છે કે બીજા પણ કોઈ ભક્ત છે એને પણ કથા સાંભળીને એમ થાય કે અમારે કથા કરાવી છે. આ કથા તો સારી, તો આ તો કથાથી કષ્ટ દૂર થાય જ છે. તો બધાય કથા કરાવે છે. અને એવો ઉપદેશ આપ્યો છે બોધપાઠ કે કોઈ અભિમાન ન કરવું ક્યારેય. ગમે એટલી સત્તા, ગમે એટલું સાધન, ગમે એટલી સંપત્તિ, ગમે એટલું જૂથ, ગમે એટલું બળ, ગમે એટલી વિદ્વતા, અભિમાન ન કરાય. અભિમાનથી નાશ થાય છે. પ્રભુની ભક્તિ જો કરવાની હોય ને, એ કરતા હોય ને, તમે બધા ઘરે પૂજા કરતા હોય ભગવાનની, તો પૂજા કરવામાં, ભક્તિ કરવામાં તમે ઘરે કીર્તન નહીં કરતા હોય તો એમાં ઉતાવળ ન કરવી. હરખમાં આવીને ભાગી ન જાઓ, અધૂરું મૂકી ન દેવું. એમાં ભાઈ ઉતાવળ ન કરાય બાબા. એમાં તમે ઉતાવળ કરીને આ ભાગ્યા તો ખબર છે ને, પ્રસાદ નું અપમાન, કથા નું અપમાન કરીને વહી ગયા. માં દીકરી ગઈ તો એમને એના ધણી, એની દીકરી દેખાતા બંધ થઈ ગયા. ભગવાનના કાર્યમાં ઉતાવળ કરવાથી ઉલટાનું આપણું કર્મ બદલે છે. કર્મનું ફળ તો મળે કે ન મળે એ તો ભગવાનને દેવાનું. જે કઈ કાર્ય કરીએ છીએ કર્મ, પછી પ્રસાદ હમણાં લેવા આવવાનું છે બધા ભક્તોએ. એટલે કર્મનું ફળ આ છેલ્લો અધ્યાય ચાલુ છે. તો કર્મનું ફળ બધાને મળે. કર્મનું ફળ મળ્યા વગર રહેતું. તમે સારું કર્મ કરો તો એનું ફળ મળે, અને તમે નબળું કર્મ કરો તો એનું ખીચું કાપી લ્યો કેતનભાઈ તો પોલીસ પકડી જાય, જેલમાં નાખી દે, કોઈ છોડાવે નહીં. અને હાલો આ ભાઈ બોલાવે તમે. અને પછી એટલે ક્યારેય ઉતાવળ ન કરવી. આમાંથી કોઈ દિવસ ક્યારેય ભગવાનના કાર્યમાં ઉતાવળ ન કરાય. રાજાએ ઉતાવળ કરી તો એને આમાં ઘણા એવું હોય કે સંડોવાઈ જાય છે. પણ આ ભગવાન
છે પ્રભુની ભક્તિ કરવી. અને ઘણા એમ થતું હોય કે આ કોણ છે વક્તા કથા કરવા વાળા? આ 3 કલાક થઈ ગઈ તો હજી કથા ચાલુ છે. આટલી બધી અમારે તો ઉતાવળ છે ને અમારે ટાઈમ નથી, અમારે તો ઘણું કામ છે. પણ આનાથી કેવું બીજું મોટું કામ આ જગતમાં હોય? જગતને આપણને બનાવવા વાળા જ આ છે. એટલે આમાં કઈ આનાથી બીજું કઈ છે નહીં. અને કથા છે ને એ તો ભગવાન અને ભક્તને જોડવા માટેનો એક પુલ છે અને જાતનો સત્સંગ છે. અને સત્સંગથી ભગવાન રાજી થાય છે અને સારો સંગ કરવો એમ ભગવાને કીધું છે. અને આ કથા છે એમાં પાછું પૂછ્યું ભક્તોએ કે આ કથામાં આવ્યું જેને જેને કથા કરાવી તો એને શું ફળ મળ્યું એ તમે અમને કહો. ત્યારે એમ કીધું કે સતાનંદ નામનો બ્રાહ્મણ હતો. સતાનંદ નામનો બ્રાહ્મણ એમણે બીજા જન્મમાં સુદામા તરીકે એનો જન્મ થયો અને એને પરમ મિત્ર તરીકે કૃષ્ણ મળ્યા. સુદામા નામનો બ્રાહ્મણ એને અને કઠેરો લાકડા કાપવા વાળો હતો. એને આ કથા કરાવી તો એ બીજા જન્મમાં કેવટ બન્યો કઠિયાર. બોલો આ કથાનું કેટલું ફળ છે, કેવી પ્રભુની કૃપા કહેવાય. અને ઉલ્કામુખ રામનો રાજા તો બીજા જન્મમાં દશરથ તરીકે જન્મ થયો અને ભગવાન શ્રી રંગનાથની ભક્તિ એમણે કરી. સાધુ વેપારી એને કથા કરાવી તો એને બીજા જન્મમાં મોરધ્વજ નામનો રાજા થયો અને એ પણ પોતે પુત્રને કરવતથી કાપી નાખ્યો. એ આ મોરધ્વજ રાજા. અને જેને જેને કથા કરાવીને એને બધાએ ભગવાને જો કે એની આખરી પરીક્ષા કરી જ છે બધાની. અને બધાને ભગવાને પુણ્ય પણ અને લાભ પણ ભગવાને કરાવ્યા છે. સંકલ્પો પણ બધાના પૂરા કર્યા છે. અને તુંગધ્વજ રાજા એની જે આપણે કથામાં આવ્યું તો એને બીજા જન્મમાં બ્રહ્માજીના અંગમાંથી સૌથી પહેલો પુરુષ છે ને મનુ, એ આ તુંગધ્વજ રાજા. એને બીજા જન્મમાં ભગવાનની કૃપાથી આવો જન્મ મળ્યો. હવે તમે બધા એક વાર ધ્યાનથી સાંભળી લ્યો ભાઈ કે આ બધાને બીજા જન્મમાં આટલું એવા અવતારો થયા અને આટલો મોટા બન્યા ભક્તો, પણ ત્રીજો જન્મ લેવો જ નથી પડ્યો. ભગવાને બધાને મોક્ષ અને પોતાનામાં સમાવી લીધા છે. એવી આ ભગવાનની ઉત્તમ કથા છે. અને એમ કહેવામાં આવ્યું છે કે કથા વારે વારે કરાવી, દરરોજ કરાવી. ઘણા પૂજાઓ તો પોતાને ઘરે એકલા દરરોજ કથા કરે સત્યનારાયણ ભગવાનની. કારણ કે અમે બધા ભગવાનને ઓળખી ગયા છે. તમે બધા ઓળખો એટલા માટે અહીંયા કથા કરવા આવીએ છીએ મંદિરમાં, જાહેરમાં. અને બધાને ખબર પડે કે આ ભગવાનની કથા સત્યનારાયણની કાંઈ ખર્ચો નથી, બ્રાહ્મણો પણ કાંઈ માગતા નથી. અને એવા હોય છે જોકે આપવું જેટલી શક્તિ હોય એ મુજબ, ન આપવું એમ કહેવાનું નથી. પણ ભક્તિ છે એ બહુ સસ્તી છે બીજા કરતા. એટલે કથાથી બધું મળે છે. અનેક વાર કથા કરો, આખી જિંદગી કથા કરવાની. જીવીએ ત્યાં સુધી કથા ને કથા, સતત કથા ને કથા. કથા વગર જીવન નકામું. એટલે અને આ બધાને જેમ કથાનો ફાયદો થયો, ફળ મળ્યું, એવી રીતે આ કથા કરાવવાથી અર્જન્ટ વધારેમાં વધારે કેવું ફળ મળે તો અર્જન્ટમાં એમ કહેવામાં આવ્યું છે કે જેને ધનની જરૂર હોય
જેને ધનની જરૂર હોય એને ધન મળે, પુષ્કળ પુત્રની જરૂર હોય, સંતાનની જરૂર હોય એને ઉત્તમ એવા સંતાનો મળે, જીવન સાથીની જરૂર હોય, લગ્ન ન થતા હોય, જીવન સાથી ન મળતા હોય યોગ્ય, તો એને યોગ્ય જીવન સાથી મળે ઉત્તમ. આ પહેલો ફાયદો અર્જન્ટ. બાકી તો બધું આ બધાને આપ્યું એમ આપણને બીજા જન્મમાં અને આખું જીવન ધન્ય બને. સત્તા મેળવવાની ઈચ્છા હોય ક્યાંય ગયા? સત્તા મેળવવાની ઈચ્છા વાળા તમારે ભાઈ સત્તા મેળવવી તો સત્તા મેળવવાની ઈચ્છા વાળા હોય ને, સંકલ્પ હોય તો સત્તા મેળવવા એનો ઈચ્છા તો એનો સંકલ્પ હોય તો એને ભગવાન ઉચ્ચ પદ આપે. ભગવાનની કૃપા થાય એટલે કાંઈ ન ઘટે. એવું છે. અને રોગ હોય ઘણાયને કષ્ટ હોય, ઉપાધિ હોય તો એ તો તરત ભગવાન પૂરી કરી નાખે છે. આવી રીતે બધી ઈચ્છાઓ પૂરી કરે છે. અને ભગવાન એ સત્યનારાયણ ભગવાન એ બધી ઈચ્છાઓ પૂરી કરે. અને આપણે પણ આ શ્રી સત્યનારાયણ વ્રત કથાયા પંચમ અધ્યાય ઇતિ શ્રી સ્કંદ પુરાણે રેવા ખંડે પંચમ અધ્યાય સંપન્ન. બોલીએ શ્રી સત્યનારાયણ ભગવાન કી જય. હવે આપણે આરતી અત્યારે કરશું કે પછી તમારો ટાઈમ આરતી નો આયા થાય? હજી વાર છે તો અત્યારે તમે આમાં દીપ જલાવી દો. થોડીક વાર વિરામ કરો. આ વિડીયો બંધ કરો, દીપ જલાવે ત્યાં સુધી. ના મિનિટ થાય તો પણ છતાંય થોડીક વાર વિરામ કરો. હા એટલે દીપ બસ. હા જી તમારી સેવા આમાં